હેલો વ્યુઅર્સ, આજે આપણે બનાવી નાખશું લેફ્ટ ઓવર બટેટામાંથી, એટલે કે બાફેલા બટેટા ઘણી ફેરે આપણા રહી ગયા હોય છે ફ્રીજની અંદર, કે આગલા દિવસે કર્યા હોય વધેલા બટેટામાંથી. તો એવો સરસ મજાનો નાસ્તો થાય. ઓચિંતાના મહેમાન આવી ગયા હોય એ તો ઠીક છે, પણ આપણે ઘણીવાર ડબ્બા ભરવાના હોય, સવારના શું ભરશું, તો આમાંથી બહુ સરસ મજાનો નાસ્તો બને. ઘણીવાર હું એ લોકોને નામ આપી દેતી હોઉં છું, સ્પ્રિંગ રોલ સમોસા. સ્પ્રિંગ રોલ્સની જેમ વાળશું અને તળશું આપણે સમોસાની માફક, તો બહુ જ સરસ મસાલો બનીને થતો હોય છે. ચાલો હું તમને બતાવું શું ઇન્ગ્રીડિયન્ટ નાખું છું, કેવી રીતે બનાવું છું. થઈ જાય એકદમ ફટાફટ, એટલે બનાવજો જરૂર. એના ઇન્ગ્રીડિયન્ટમાં તમે જે જુઓ છો એ બધી તૈયારી સરસ છે. હું બનાવી નાખીશ મેંદાના લોટના પડ. મેંદાના લોટના પડ સાથે બટેટાના બાઇન્ડિંગમાં આપણે લઈ લઈશું કોર્નફ્લાવર થોડો ઘણો, એટલે એનું બાઇન્ડિંગ એકદમ સરસ આવે. નાખી દઈશું ધમધમાટ આદુ, ધાણા, મરચાં, લીંબુ. તમે જે વસ્તુઓ જુઓ છો આપણે વસ્તુ બધી એની અંદર નાખશું સ્વાદ વધારવા માટે. લઈ લઈશું આપણા મસાલામાંથી અલગ અલગ બધા મસાલા. તો ચાલો બનાવીએ એકદમ સરસ મજાના સ્પ્રિંગ રોલ્સ જેવા સમોસા. સ્પ્રિંગ રોલ્સ સમોસાના પડ માટે આપણે લઈ લઈશું મેંદાનો લોટ. મેં લઈ લીધો છે 1 વાટકો, ગમે એ વાટકી તમે લઈ શકો મેંદાનો લોટ. મેંદાનો ન ફાવતો હોય તો તમે ઘઉંનો પણ લઈ શકો. લઈ લેશું એની અંદર હેલ્થ માટે, શરીર માટે સારું અજવાઈન. થોડા એવા અજવાઈન હાથેથી મસળીને લઈ લેશું. એની અંદર નાખી દઈશું માપથી તમારા ઘરમાં જેટલું ખવાય એ પ્રમાણે મીઠું. એની સાથે કડકરા સમોસાના પડ બનાવવા માટે આપણે લઈ લેશું એની અંદર થોડું એવું લીંબુ. થોડું સોફ્ટનેસ માટે લઈ લેશું જરા એવું તેલ. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે તમારે માપ એડજસ્ટ કરી લેવાનું. આને કરી નાખશું એકદમ મિક્સ અને લોટ બાંધી નાખશું મસ્ત મજાનો રોટલી જેવો, જેથી કરીને પડ થાય એકદમ જ સરસ. હું આને સમોસાનું નામ દેતી હોઉં છું, જેથી કરીને છોકરાઓને પણ મન થઈ જાય ખાવાનું. પણ છે વધેલા બટેટાનો નાસ્તો. ભાઈ આપણો લોટ તો સરસ મજાનો થઈ ગયો છે. થોડોક એવો લોટ લઈને કરી નાખશું બાઇન્ડિંગ. થોડું એવું લઈ લેશું તેલ હાથમાં. લોટ કૂણવાઈને થઈ જશે એકદમ સરસ મજાનો રોટલી જેવો. આપણે એને ઢાંકીને રહેવા દેશું 5 થી 10 મિનિટ. મેં લઈ લીધો છે 1 ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ, જેથી કરીને 2 ટેબલ સ્પૂન જેટલો મેં લીધો છે કોર્નફ્લાવર. કોર્નફ્લાવરથી ચિકાસ એકદમ સરસ આવશે, અને ગમે એ વસ્તુના બાઇન્ડિંગમાં તમે કોર્નફ્લાવર લેશો તો ચિકાસના હિસાબે તરત જ સ્ટીક થઈ જાય અને ખુલે નહીં તેલની અંદર. તો મેંદાના લોટનો કલર અલગ દેખાશે, કોર્નફ્લાવરનો લોટનો અલગ દેખાશે. આપણે એની બનાવી નાખશું લાઈ. થોડું થોડું કરીને પાણી લેશું, મિક્સ કરીને એની બનાવી નાખશું પાતળી એવી લાઈ, જે બાઇન્ડિંગમાં આપણને કામ કરશે. ગમે એ સ્પ્રિંગ રોલ્સ કે સમોસાના કોઈ પણ બાઇન્ડિંગમાં આ લાઈ કરવી જરૂરી છે. આ કામ કરશે આપણું સ્ટીક કરવા માટે. વધેલા બાફેલા બટેટાની કાઢી નાખશું છાલ. બટેટાને આપણે ખમણી નાખશું ઝીણી સાઈડથી, જેથી કરીને એનો મસાલો પણ બને એકદમ જ સ્મૂથ. મેં લઈ લીધા છે 3 બટેટા ખમણીને. જો બાફેલા બટેટા આપણી પાસે પડ્યા હોય તો પણ ઘણા બધા નાસ્તા બને. ખમણેલા બટેટામાં આપણે લઈ લઈશું લીલો મસાલો. મેં લઈ લીધું છે 1 ટીસ્પૂન જેટલું આદુ. લઈ લેશું એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલા ધાણા. લઈ લેશું 1 ટીસ્પૂન જેટલા લીલા મરચાં ઝીણા ઝીણા કાપેલા. પેલા મસાલામાંથી આપણે નાખી દઈશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર. મરચાંની ભૂકી તમારા ઘરમાં જેટલી ખવાય એ પ્રમાણે. મેં લઈ લીધી છે 1/2 ટીસ્પૂન જેટલી. ફ્લેવર માટે જરાક એવી 2 પિંચ ઓફ ધાણા જીરું. માપથી લઈ લેશું મીઠું. ગળાશ અને ખટાશના બાઇન્ડિંગ માટે આપણે લઈ લેશું થોડી એવી ખાંડ. ગળાશ લીધી છે તો ભાઈ ખટાશ તો નાખવી જ પડશે. લઈ લેશું થોડું એવું લીંબુ. થોડા એવા તલ. તમારી પાસે આદુ ફ્રેશ હોય તો તમે આદુ ફ્રેશ પણ લઈ શકો, નહીતર જિંજર પાવડર પણ યુઝ કરી શકાય. ભાઈ ગળાશ ખટાશ તીખાશનું કોમ્બિનેશન તો એકદમ સરસ રીતના આવી ગયું. તલ પણ એનો સ્વાદ વધારશે. આપણે લઈ લઈશું બાઇન્ડિંગ માટે કોર્નફ્લાવર. કોર્નફ્લાવર, આરા લોટ, તમે કોઈ પણ વસ્તુ બાઇન્ડિંગની લઈ શકો. થોડા એવા પૌવા પલાળીને પણ એમાં નાખી શકો, પણ નાસ્તો થશે એકદમ જોરદાર. હું લઈ લઈશ 1 ટેબલ સ્પૂન કોર્નફ્લાવર. હું લઈ લઈશ આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લાવર, જે ક્રિસ્પીનેસ પણ આપશે અને બાઇન્ડિંગ પણ આપશે સારું બટેટાની અંદર. કરી નાખશું આ બધા મસાલાને મિક્સ. બનાવી નાખશું બટેટાનો હાથથી મસળીને ડો. તમે જોઈ શકો બટેટાની અંદર બાઇન્ડિંગ આવી ગયું છે એકદમ જ સરસ. આપણા પડના લોટને મસળીને કરી નાખશું એના બોલ્સ. વણીને કરી નાખશું એની રોટલી.
તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે, કારણ કે તેલ જોશે આપણને આમાં ગરમ ગરમ. તમે થોડા પણ ઠંડા તેલમાં નાખશો તો ખુલવા માંડશે અને થાશે બી નહીં બરાબર. કટ કરી નાખશું બધી કોર. આ બધી કોર તળેલી બહુ જ સરસ લાગે, ક્રિસ્પી, છોકરાઓને આવી જાય મજા. નાખી દો એના ઉપર ચાટ મસાલો અને મરચાંની ભૂકી. લઈ લેશું બટેટાના પૂરણને બોલ્સની જેમ. રાખી દેશું આપણા કટ કરેલા પીસીસની અંદર. કટ કરીને જે સાઈઝમાં તમને જોતા હોય એ પ્રમાણે તમે કટ કરી શકો. વાળી નાખશું એને રાઉન્ડ રોલમાં. આવી ગયો સમય હવે લાઈનો. લાઈને લગાડી દેશું સાઈડમાં, જેથી કરીને આપણા બોલ્સ ખુલશે પણ નહીં અને એકદમ જ સરસ રીતના થઈ ગયા છે. સાઈડ્સને દબાવી દેશું અંદર. આ તળેલા રોલ્સ બહુ જ સરસ લાગે. આ થઈ જશે આપણો ઇન્સ્ટન્ટ નાસ્તો તાબડતોબ અને લાગે સ્વાદમાં એકદમ જ સરસ. લીલી ચટણી સાથે પણ તમે પીરસી શકો અને સોસ સાથે પણ તમે પીરસી શકો. આ રીતે આપણે બધા જ પડ વણી નાખશું. પડ લાગે ક્રિસ્પી, છોકરાઓને આવી જાય મજા. તમે આ જોઈ શકો આપણો ફટાફટ ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ જાય એની માટેના રોલ્સ વળાઈ ગયા છે અને એકદમ જ સુંદર લાગતા રોલ્સ તળાતા પણ બહુ જ ક્રિસ્પી અને સરસ લાગશે. એને વાળીને આપણે કરી નાખવાના છે એકદમ જ ટાઈટ. સ્પ્રિંગ રોલ સમોસા એકદમ જ સરસ થયા છે, ક્રિસ્પી, એકદમ જ કડક અને બહુ સરસ મજાના ફરસા. કોઈ પણ બટેટાનું પૂરણ એટલું પણ બહાર આવે તો એને સ્વાદમાં બહુ જ સરસ લાગતા હોય છે. આને ખાઈ શકાય સોસની સાથે, ચટણીની સાથે કે ગમે એવી તીખી લીલી ચટણી સાથે. યમ્મી સ્વાદિષ્ટ સ્પ્રિંગ રોલ સમોસા.